2 અઠવાડિયા પહેલા દેશમાં જાણે ઘી અને દૂધની નદીઓ વહેતી હોય એવો માહોલ હતો. હેલિકોપ્ટર અને પ્રાઇવેટ જેટ ઉડાઉડ કરતા હતા. ચૂંટણીની રેલીઓમાં વચનોની લાણી થતી હતી. એ વખતે દેશમાં કોઈ સંકટ નહોતું. હવે અચાનક કરકસર અને બચતના ઉપદેશો આવવા માંડ્યા છે. એ વખતે કારણ એ હતું કે ચૂંટણી હતી અને ચૂંટણીમાં વચને શું કેમ દરિદ્રતા, એટલે વચન આપવામાં દરેક રાજકીય પક્ષો મોટી મોટી વાતો કર્યા અને પછી હવે ચૂંટણી પૂરી થઈ એટલે સરકારને યાદ આવ્યું કે આપણે તો બહુ ગંભીર આર્થિક સંકટમાં છીએ. પણ આ મોંઘવારીનું આ ફટાકડાની શેર, એક ફટાકડો ફૂટ્યો છે, આ હજુ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે. નમસ્કાર. આપણા દેશમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ. જો વિપક્ષ મજબૂત હોત તો અત્યારે લોકો રસ્તા ઉપર હોત અને આંદોલનો થતા હોત. અત્યારે દેશ ગંભીર આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે અને ઘી દૂધના ભાવમાં વધારો થયો, તેલના ભાવમાં વધારો થવાનો છે, પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થઈ ચૂક્યો છે, સોનું બહુ જ મોંઘું થઈ ચૂક્યું છે. વિદેશી કંપનીઓ એના પૈસા ભારતમાંથી ઉલેચીને એમના પોતાના દેશમાં લઈ જઈ રહી છે. મેન્યુફેક્ચરિંગ ડાઉન છે. કોઈ સારા સંકેતો નથી. આર્થિક દ્રષ્ટિએ ભારત અત્યારે અર્થવ્યવસ્થાની રીતે જોઈએ તો નબળું પડી ગયું છે. જીડીપી ગ્રોથ ઘટીને 6% થઈ ગયો છે. ગેસનો બાટલો 900 ને પાર છે. તેલની કંપનીઓ રોજની 1600 કરોડની ખોટ કરે છે. એક રિપોર્ટ મુજબ આમ જોઈએ તો ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન કહેવાય છે અને આપણે ગાય વગાડીને કીધું છે. ગુજરાતનું મોડેલ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.